આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ભરૂચ બાદ સોમવારે વડાપ્રધાન 164 વર્ષ જૂના અંકલેશ્વર રેલવે સ્ટેશનના ₹39.80 કરોડના ખર્ચે આધુનિકરણનું ભૂમિપૂજન કરશે। પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ ઉપર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ 16 સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે। આ યોજનાના પ્રથમ તબક્કામાં વડાપ્રધાને 6 ઓગસ્ટ 2023ના મંડળના 7 સ્ટેશનોથી આધારશિલા મૂકી હતી, જેના પર ઝડપથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। બીજા તબક્કામાં 26 ફેબ્રુઆરી સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે મંડળના 8 સ્ટેશનો કીમ, કોસંબા, સાયણ, ઉત્તરાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ તેમજ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે। વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનોના પુનર્વિકાસ માટે લગભગ 155 કરોડ રૂપિયા અને રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરબ્રિજના નિર્માણ માટે લગભગ 618 કરોડ રૂપિયા સહિત કુલ 773 કરોડ રૂપિયાની પણ વધારાના કાર્યો કરવામાં આવશે। અંકલેશ્વર રેલવે સ્ટેશનના પુનઃવિકાસમાં સર્ક્યુલેટિંગ એરિયા, ઈસ્ટ અને વેસ્ટનો પ્રવેશદ્વાર, પાર્કિંગ, સ્ટેશન બિલ્ડિંગ, સાઇનેજ, વોટર બૂથ, ટોયલેટમાં સુધાર થશે। પ્લેટફોર્મ પર બાકડા અને પાણીની પરબને વધારે સારી બનાવાશે। 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ પણ બનશે। સરફેસને વધારે સારી બનાવી લિફ્ટ મુકાશે। 10 ફેબ્રુઆરી 1860માં બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવેએ અંકલેશ્વર ઉત્તરાણ વચ્ચે બ્રોડગેજ સેવા શરૂ કરી હતી।